નમસ્કાર મિત્રો, આજે આપણે વનસ્પતિના હવાઈ ભાગ એવા પ્રકારનો અભ્યાસ કરીશું। સૌથી પહેલો પ્રશ્ન કે આ પ્રકારનો ઉદ્ભવ ક્યાંથી થાય? આ પ્રકારનો ઉદ્ભવ બીજમાંથી થાય। બીજાંકુરણ દરમિયાન સૌપ્રથમ ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળનો વિકાસ થાય છે અને આ પ્રાથમિક મૂળ આગળ જઈને આવું મૂળ તંત્ર બનાવે છે। બરાબર એ જ સમયે આ જે ભ્રૂણાગ્રનો ભાગ છે, તમે જાણો છો મિત્રો કે બીજની અંદર ભ્રૂણ હોય અને જ્યારે બીજાંકુરણ થાય, ફરી એકવાર, બીજની અંદર ભ્રૂણ હોય અને આ ભ્રૂણની અંદર મુખ્ય બે ભાગ હોય, ઉપરનો ભ્રૂણાગ્ર અને નીચેનો ભ્રૂણમૂળ। જ્યારે બીજાંકુરણ થાય એટલે સૌપ્રથમ આ ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળનો વિકાસ થાય અને આ પ્રાથમિક મૂળ આગળ જઈને આવું મૂળ તંત્ર બનાવે, બરાબર ને? એ સમય દરમિયાન એના પછી તરત જ આ જે ભ્રૂણાગ્ર છે ને એમાંથી પ્રરોતંત્રનો વિકાસ થાય અને આ પ્રરોતંત્ર જમીનમાંથી બહાર આવે, આમ ઉપરની તરફ હવાઈ ભાગ બનાવશે, જેને આપણે પ્રકાંડ પણ કહીશું। પ્રશ્ન એમ થાય કે આ પ્રકાંડ અને આ મૂળ વચ્ચે શું ફરક, શું તફાવત? તો આ જે પ્રકાંડ છે ને એની ઉપર આવા પર્ણો હોય, આવા ફળ હોય, પુષ્પ હોય, કલિકાઓ હોય અને શાખાઓ પણ આવેલી હોય છે, જે આ મૂળમાં નથી હોતી। હવે પ્રશ્ન એમ થાય કે આ જે પ્રકાંડ આપણે વાત કરીએ છીએ વાસ્તવિક રીતે કેવું હોય? તો ચાલો આપણે પ્રેક્ટિકલી કોઈ લાક્ષણિક પ્રકારનો અભ્યાસ કરીએ। તમારે પ્રેક્ટિકલી કોઈ લાક્ષણિક પ્રકાંડ જોવું હોય ને તો આખું પ્રકાંડ લેવાની જરૂર નથી। તમારે એ વનસ્પતિની એક નાની ડાળી તોડી લેવાની, એ ડાળીની અંદર પ્રકાંડની બધી રચના આવી જાય। દાખલા તરીકે મેં તમને અહીંયા એક ડાળી બતાવી છે, આ પ્રકારની એક ડાળી છે અને એમાં બધી જ રચના છે। શું છે? ચલો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે ભાઈ તમે આવી ડાળી તોડો છો ને તો એ ડાળી ઉપર આવા પર્ણો હશે, આ પર્ણ છે અને પ્રકાંડ ઉપર જ્યાંથી પર્ણ ઉદ્ભવ પામે છે એને ગાંઠ કહેવાય છે। આ ગાંઠ છે, જો અહીંથી પર્ણ ઉદ્ભવ પામે છે તો આ ગાંઠ છે, આ બધી ગાંઠો છે। પ્રકાંડના જે વિસ્તારમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે એને ગાંઠ કહેવાય છે। ફરી એક વખત, પ્રકાંડના જે વિસ્તારમાંથી પર્ણનો ઉદ્ભવ થાય છે એને ગાંઠ કહેવાય છે। એટલે આ બધી ગાંઠો છે, ક્રમિક ગાંઠો। આ જે લાલ ટપકામાં મેં બતાવ્યું ને એ બધી ગાંઠો છે। આ એક ગાંઠ, આ બીજી ગાંઠ, આ ત્રીજી ગાંઠ, આ બધી ગાંઠો છે અને આવી બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર એને શું કહેવાય છે? આંતરગાંઠ કહેવાય છે। એટલે તમે કોઈ પણ લાક્ષણિક આવું પ્રકાંડ એક ડાળી લેશો ને તો એના ઉપર તમને આવી ગાંઠો દેખાશે અને આ ગાંઠો વચ્ચેના અંતરને આંતરગાંઠ કહેવાય અને આ દરેક ગાંઠ ઉપરથી શું ઉત્પન્ન થાય છે? આવા પર્ણો ઉત્પન્ન થાય છે। આ સિવાય પ્રકાંડમાં તમને કલિકાઓ જોવા મળશે। હવે પહેલો પ્રશ્ન તમને એમ થાય કે આ કલિકા એટલે શું? તો ચાલો આપણે કલિકાની વ્યાખ્યા આપીએ। કલિકા એટલે અલ્પ વિકસિત સંકુચિત સ્થિતિમાં રહેલો પ્રરો। અલ્પ વિકસિત સંકુચિત સ્થિતિમાં રહેલો પ્રરો, ટૂંકમાં અલ્પ વિકસિત સંકુચિત પ્રરો। એટલે કલિકા શું છે? અલ્પ વિકસિત સંકુચિત સંકોચાયેલો પ્રરો છે। એનો મતલબ કે કલિકામાં બધું છે, આખો પ્રરો છે, પણ એ પ્રરો કેવો છે? અલ્પ વિકસિત અને સંકુચિત। આવી કલિકા તમને ક્યાં જોવા મળે? જો આવી કલિકા પ્રકાંડની ટોચના ભાગે હોય, દાખલા તરીકે અહીંયા, આવી કલિકા જો પ્રકાંડની ટોચના ભાગે હોય અથવા તો પછી એની શાખાના ટોચના ભાગે, જો આ પ્રકાંડની ટોચના ભાગે અને આ શાખાની ટોચના ભાગે, તો એને અગ્રકલિકા કહેવાય। દાખલા તરીકે આ પ્રકાંડની ટોચના ભાગે છે તો એને અગ્રકલિકા કહેવાય। પ્રકાંડની અથવા તો શાખાની ટોચના ભાગે રહેલી આ જે કલિકાઓ છે એને અગ્રકલિકા કહેવાય। બીજી કલિકા તમને ક્યાં જોવા મળશે? અહીંયા। જો બીજી કલિકા તમને અહીંયા જોવા મળશે, આ જગ્યાએ, અહીંયા, આ બધી જગ્યાએ તમને કલિકા જોવા મળશે। ક્યાં છે આ જગ્યા? ક્યાં છે? તો આ પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો રચાય ને એમાં છે। આ રહેવા ખૂણો, જો બધી જગ્યાએ
પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો રચાય ને એમાં છે, પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો રચાય ને એમાં કલિકા છે. પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો રચાય ને એને કક્ષ કહેવાય. આ પર્ણ અને પ્રકાંડ વચ્ચે આ જે ખૂણો રચાયો એને કક્ષ કહેવાય. અને આ કલિકા ક્યાં છે? આ કક્ષમાં છે. જુઓ, એટલે એને શું કહેવાશે? કક્ષ કલિકા કહેવાશે. એટલે પ્રકાંડમાં તમે આવી બે ટાઈપની કલિકા જોઈ શકો છો, અગ્રકલિકા અને આવી કક્ષ કલિકાઓ પણ તમે જોઈ શકો છો. તો લાક્ષણિક આવૃત બીજધારીનું તમે પ્રકાંડ લેશો, તમને આવા ભાગો જોવા મળશે. ચાલો પ્રેક્ટિકલી હું તમને આવો એક ટુકડો, એક શાખા તમને બતાવું. જો મિત્રો, મેં આ આસોપાલવની એક ડાળી તોડી લીધી છે, જે આસોપાલવનું એક પ્રકાંડ જ કહેવાય છે આખે આખું. બરાબર ને? દેખાય છે ને? કદાચ અગાઉ મેં તમને બતાવેલું છે. ચલો નજીકથી બતાવું. જો આ એક ડાળી છે આપણી પાસે, હે ને? આ જ્યાંથી પ્રકાંડ ઉપર જ્યાંથી પર્ણ સર્જાય, અહીંથી સર્જાયો, આ જગ્યાએથી, આ જગ્યાએથી, આ જગ્યાએથી, આ જગ્યાએથી જ્યાંથી પર્ણ સર્જાય ને એને ગાંઠ કહેવાય. એટલે આ બધી ગાંઠો છે. જો નજીક લાવીને તમને બતાવું. દેખાય? આ ગાંઠ છે. આ એક ગાંઠ, આ બીજી ગાંઠ, આ ત્રીજી ગાંઠ, આવી ગાંઠો છે. અને આ ગાંઠ વચ્ચેનું આ જે અંતર છે ને, આ રહ્યું, એને આંતરગાંઠ કહેવાય. આ એક આંતરગાંઠ, આ બીજી આંતરગાંઠ, આ અંતર છે ને આંતરગાંઠ કહેવાય. હવે જો આ જે પ્રકાંડ છે એની ટોચના ભાગે, આ એની ટોચનો ભાગ, જો એમાં પર્ણ જેવું દેખાય છે, આ કલિકા છે, કલિકા, એની અગ્રકલિકા. ટોચના ભાગે આવી અગ્રકલિકા આવેલી હોય છે. બરાબર ને? ટોચનો ભાગ, એમાં અગ્રકલિકા હોય. બીજું, આ પર્ણ અને પ્રકાંડ વચ્ચે જે ખૂણો પડે ને, એ ખૂણામાં પણ આ જો આ દેખાય છે, આ નાનું, આ એક કક્ષ કલિકા છે. આ છે ને, હું જો નખથી હલાવું છું, દેખાય છે? આ કક્ષ કલિકા છે. આ કક્ષ કલિકા દરેકમાં હોય. જો દરેકમાં આવી કક્ષ કલિકા તમને દેખાશે. જો અહીંયા પણ છે. સમજાયું? એટલે આ એક પ્રકાંડ છે. પ્રકાંડ ઉપર જ્યાંથી પર્ણો ઉદ્ભવ પામે એને ગાંઠ કહેવાય. અને ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર આંતરગાંઠ કહેવાય. ટોચના ભાગે અગ્રકલિકા હોય અને કક્ષમાં બધી કક્ષ કલિકા હોય. આવું લાક્ષણિક પ્રકાંડમાં તમે જોઈ શકો છો. હવે કલિકામાં તમને એવી ખબર પડી કે કલિકા એટલે સંકુચિત અલ્પ વિકસિત પ્રરો. તમારે આમ તો કલિકા સૂક્ષ્મ આપણે બતાવી નાની નાની, એટલે એમાં શું હોય તમને સ્પષ્ટ દેખાય નહીં. પણ તમારે કલિકામાં શું છે સ્પષ્ટ જોવું હોય તો તમારી પાસે એક કલિકા છે, સૌથી મોટી કલિકા, અને સૌથી મોટી અગ્રકલિકા છે. કઈ જાણો છો? કોબીજ. કોબીજ આપણે જે શાકભાજી તરીકે કોબીજ ખાઈએ છીએ ને, એ કોબીજ બીજું કંઈ નથી, એ સૌથી મોટી અગ્રકલિકા છે. એ કલિકા છે પણ મોટી છે, એટલે અંદર બધું દેખાય. એની અંદર તમને આવી ગાંઠો દેખાશે. જોજો, આ બધી ગાંઠો દેખાશે ક્રમિક, અને એટલે જ આવી આંતરગાંઠો પણ વચ્ચે વચ્ચે દેખાય. આવા પર્ણો એની સાથે જોડાયેલા આ પણ દેખાશે. એટલે કોબીજ એ સૌથી મોટી અગ્રકલિકા છે. આવી કોઈ પણ કલિકા લેશો તો એની અંદર શું હશે? એની અંદર આખે આખો પ્રરો, આખું પ્રકાંડ હશે. ગાંઠ, આંતરગાંઠ, પર્ણો બધું આવેલું છે. તો આ રીતે તમે લાક્ષણિક પ્રકારની રચના જોશો તો એમાં શું આવેલું હશે? એક તો આવા પર્ણો આવેલા હશે, ગાંઠ, આંતરગાંઠ આવેલી હશે, અગ્રકલિકા અને કક્ષ કલિકા આવેલી હશે. આ પ્રકાંડ જ્યારે બીજમાંથી ઉદ્ભવ પામે છે, તરુણ હોય છે, ત્યારે લીલા કલરનું હોય. પણ જ્યારે પુખ્ત પરિપક્વ બને એટલે કાસ્ટમય લાકડા જેવું એકદમ બદામી રંગનું, એકદમ કથ્થાઈ રંગનું બની જાય છે. અને એવા પ્રકાંડ છે વિશિષ્ટ અને સામાન્ય કાર્ય કરે છે. પ્રશ્ન એમ થાય કે આ પુખ્ત પરિપક્વ પ્રકાંડ શું કાર્ય કરે? તો ચાલો આપણે પ્રકાંડના સામાન્ય કાર્યની વાત કરીએ. પ્રકાંડ મુખ્ય બે સામાન્ય કાર્ય કરે. એક તો પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર કરે, શાખાઓની યોગ્ય ગોઠવણી કરે.
પર્ણ અને પુષ્પ ધરાવતી શાખાઓની યોગ્ય ગોઠવણી કરે કે એને યોગ્ય રીતે પ્રકાશ મળી રહે, યોગ્ય રીતે પાણી મળી રહે, એ રીતે એની ગોઠવણી કરે છે. બીજું અગત્યનું કાર્ય આ પ્રકાંડ વહનનું કરાવે. વહન કરાવશે. કોનું વહન કરાવશે? તો આ વહન પ્રકાંડ બે દિશામાં કરે. એક તો ઉપરથી નીચે અને બીજું નીચેથી ઉપર. મૂળ તંત્ર દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ દ્રવ્યોનું આ પ્રકાંડ છે ઉપરની તરફ પર્ણો તરફ વહન કરાવે છે. અને પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ખોરાક બને છે, પોષક દ્રવ્ય બને છે, એનું વહન આ પ્રકાંડ નીચેની તરફ મૂળ તરફ કરાવે છે. એટલે પ્રકાંડ બીજું આ ખૂબ જ અગત્યનું કાર્ય વહનનું કરાવે છે. આમ લાક્ષણિક રીતે તમે કોઈ પણ પ્રકાંડ લેશો એના મુખ્ય બે કાર્ય છે. એક તો પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાનો પ્રસાર, ફેલાવો, એની યોગ્ય ગોઠવણી, અને બીજું વહનનું કાર્ય કરાવશે. પણ આ સિવાય કેટલીક વનસ્પતિમાં આ પ્રકાંડ છે ને વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે અને આપણે જે મૂળમાં જોયા હતા ને એવા અલગ અલગ કાર્ય કરે છે, જેવા કે ખોરાક સંગ્રહ, આરોહણ, રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ અને વાનસ્પતિક પ્રજનન. એટલે કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામીને ખોરાક સંગ્રહ, આરોહણ, રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ અને વાનસ્પતિક પ્રજનન જેવા કાર્ય કરશે. ચાલો આપણે સૌથી પહેલી વાત ખોરાક સંગ્રહી પ્રકાંડની કરીશું. દાખલા તરીકે બટાકા, સુરણ, આદુ, હળદર અને અળવી જેવી જે વનસ્પતિઓ છે એમાં પ્રકાંડ બધા ભૂમિગત હોય, જમીનમાં હોય. અને ભૂમિગત પ્રકાંડ છે ખોરાકનો સંગ્રહ કરે છે, માસલ, દળદાર અને જુદા જુદા આકારના બને છે. કેવા બને મેં અહીંયા તમને આકૃતિમાં બતાવ્યા છે અને તમે પ્રેક્ટિકલી પણ જોયા હશે. આપણે બધા જ બટાકા ખાતા હોઈએ છીએ. એ બટાકા બીજું કંઈ નથી, ખોરાક સંગ્રહી પ્રકાંડ છે. આ સુરણ, આ આદુ, હળદર, અળવી એ પણ ખોરાક સંગ્રહી પ્રકાંડ છે. આમાંથી તમે આ બટાકા, સુરણ, આદુ, હળદરને તો ઓળખતા જ હશો. કાયમી એને તમે જુઓ છો. હવે યાદ રાખજો એ શું છે? ખોરાક સંગ્રહી પ્રકાંડ. પણ આ અળવીને કદાચ તમે ન જોઈ હોય, ભલે તમે અળવીને ન જોઈ હોય પણ તમે અળવીના પર્ણને તો ઓળખો છો. અળવીના જે પર્ણ છે ને મોટા હોય, આવા પહોળા, આ રહ્યા એનું પર્ણ છે, અળવીનું પર્ણ. હાથીના કાન જેવા લાગે એટલે આ વનસ્પતિને હાથી કાન પણ કહેવાય છે. ઇંગ્લિશમાં એને કોલોકેસિયા કહેવાય છે. આ એટલે સમજાવું છું કે આ પર્ણનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ અળવીના પર્ણ છે ને એમાંથી પાતરા થાય. આપણે પાતરા ખાઈએ છીએ ને એ અળવીના પર્ણમાંથી બનાવવામાં આવે છે. આમાંથી બનાવવામાં. ઘણાને વાટા પણ કહેતા હોય છે. પાતરા આ અળવીના પર્ણમાંથી થાય. તો આમ કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે અને ખોરાક સંગ્રહી કાર્ય કરે છે. જ્યારે અમુક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રકાંડ વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામીને આરોહણનું કામ કરશે. કેવી રીતે? ચાલો આપણે જોઈએ. દાખલા તરીકે આ જે વનસ્પતિ છે, આ કોઈ વનસ્પતિ છે, એની જે કક્ષકલિકા છે ને, એની કક્ષકલિકા એ આ રીતે લાંબા, પાતળા, સૂત્ર જેવી રચનામાં ફેરવાય છે. આ રીતે કુંતલાકાર હોય, લાંબી, પાતળી, સૂત્ર જેવી કુંતલાકાર રચનામાં ફેરવાય છે. એટલે આ જે કેટલીક વનસ્પતિઓ છે, દાખલા તરીકે દ્રાક્ષ છે, કોળું છે, કાકડી છે, તરબૂચ છે, આવી બધી જે વનસ્પતિઓ છે ને એમાં આ જે કક્ષકલિકા છે ને એમાંથી આવી લાંબી, પાતળી, કુંતલાકાર સૂત્રમય રચના બને છે, જેને પ્રકાંડ સૂત્ર કહેવાય છે. અને આ પ્રકાંડ સૂત્ર શું કામ કરે? આ પ્રકાંડ સૂત્ર છે ને, માન લો કે કોઈ આધાર છે, કોઈ બીજી વનસ્પતિ કે કોઈ બીજો ભાગ આધાર છે, એની આસપાસ વીંટળાય છે. આની આસપાસ આ રીતે વીંટળાય અને આરોહણનું કામ કરે છે. તો આમ કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ છે રૂપાંતરિત થઈને આરોહણનું કાર્ય કરે છે. એમાં જે કક્ષકલિકા છે એવા લાંબા, પાતળા, સૂત્રમય કુંતલાકાર રચનામાં ફેરવાય છે, જેને પ્રકાંડ સૂત્ર કહેવાય છે. જે કોઈ આધારની આસપાસ વીંટળાય ને વનસ્પતિનું આરોહણ કરાવે છે. આવું શામાં જોવા મળે છે? લગભગ વેલા પ્રકારની વનસ્પતિમાં. તમે દ્રાક્ષના વેલા જોયા હશે, કોળું, કાકડીના વેલા પણ જોયા હશે, અને તરબૂચમાં પણ આવું જ હોય છે. આ કોળું, કાકડી અને તરબૂચ જેવા ફળો છે એ બધા ફળો ધરાવતી વનસ્પતિને તુંબરો કહેવાય. હો, આવા મોટા, જાડી છાલવાળા જે ફળો છે, આવા એ ફળો ધરાવતી જે વનસ્પતિ છે ને તુંબરો કહેવાય, ગોડ્સ કહેવાય છે. એટલે તુંબરો પ્રકારની વનસ્પતિમાં આવા પ્રકાંડ સૂત્ર બને છે જે આરોહણનું કામ કરે છે.
જ્યારે કેટલીક વનસ્પતિમાં આ પ્રકાંડ છે ને એમાં શું થાય છે, દાખલા તરીકે લીંબુ અને બોગનવેલ જેવી વનસ્પતિ છે એમાં આ જે કક્ષ કલિકા છે આવા સૂત્ર નથી બનાવતી, પણ એમાં શું થાય છે, આ લીંબુ અને બોગનવેલ જેવી વનસ્પતિ એમાં કક્ષ કલિકા, જો આ કક્ષ કલિકા મેં લાલ ટપકામાં બતાવી ને, એ કક્ષ કલિકા એકદમ તીક્ષ્ણ ધારદાર સીધી કાસ્ટમય રચનામાં ફેરવાય છે. અહીંયા આવી લાકડાની એકદમ અણીદાર રચના હોય ને એવી અણીદાર રચનામાં ફેરવાય છે. આ રીતે કાંટા જેવી રચના એકદમ તીક્ષ્ણ ધારદાર અને લાકડા જેવી રચનામાં ફેરવાય છે, જેને આપણે પ્રકાંડ કંટક કહીશું. પ્રકાંડ કંટક લીંબુમાં આવું જોવા મળશે, બોગનવેલમાં આવું જોવા મળશે, આવા પ્રકાંડ કંટક. આ પ્રકાંડ કંટક શું કરે છે, આ પ્રકાંડ કંટક વનસ્પતિને ચરતા પ્રાણીઓ અને ઢોર સામે રક્ષણ આપે છે. તો આ પ્રકારનું એક રક્ષણનું અનુકૂલન પણ આપણે જોયું. એમ તો કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ છે ને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ કરે. કઈ વનસ્પતિમાં, ખાસ કરીને રણ પ્રદેશમાં થતી વનસ્પતિમાં, શુષ્ક રણ પ્રદેશ હોય ને એની અંદર વનસ્પતિઓ થાય એમાં પ્રકાંડ આ રીતે રૂપાંતરિત થાય છે. આજે શુષ્ક પ્રદેશમાં રણ પ્રદેશમાં થતી વનસ્પતિ છે ને એની સામે એક સમસ્યા, કઈ સમસ્યા, પાણીની સમસ્યા. ત્યાં પાણી ઓછું હોય એટલે આ વનસ્પતિમાં પાણીનો વ્યય અટકાવવા માટે જે પર્ણ છે ને એ કાં તો ખરી પડે અથવા તો પછી કંટકમાં ફેરવાય. હવે તમે વિચારો, પર્ણ ખરી પડ્યા અથવા તો કાંટામાં ફેરવ્યા તો એનું કામ કોણ કરશે, પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે? તો આવી વનસ્પતિમાં જે પ્રકાંડ છે ને એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. એ પ્રકાંડ છે ને એ આવું લીલું ચપટું બને છે અથવા તો આવું માસલ નળાકાર બને છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે અહીંયા પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે માટે એને પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ કહેવાય છે. અહીંયા પ્રકાંડ પર્ણ જેવું કામ કરે છે માટે એને પર્ણ સદૃશ પ્રકાંડ પણ કહેવાય છે. આવું તમે જોઈ શકો ફાફડા થોર અને કલકમાં. ફાફડા થોર છે, આ ફાફડા થોર તમે બધાએ જોયા હશે, જેને હાથલા પણ કહેવાય. આવા પોળા પંજા જેવા લીલા કલરના હાથલા હોય અને એના ઉપર આવા કાંટા કાંટા હોય. ફાફડા થોરમાં આ જે કંટક છે, કાંટા છે, બીજું કંઈ નથી, પર્ણ છે. પર્ણકંટક, પર્ણકંટકમાં ફેરવાય છે. તમે ફાફડા થોર ઉપર જે કાંટા જુઓ છો ને બધા પર્ણ છે, પર્ણકંટકમાં ફેરવાય છે. એટલે અહીંયા પર્ણકંટકમાં ફેરવાઈ ગયું. તો પછી પ્રકાશ સંશ્લેષણનું કામ કોણ કરે? તો એમાં જે હાથલા જેવી રચના તમને દેખાય છે ને, આ બધી મોટી પોળી ચપટી, આ એનું પ્રકાંડ છે. એટલે એમાં પર્ણકંટકમાં ફેરવાઈ ગયા એટલે એનું જે પ્રકાંડ છે ને લીલું ચપટું પોળું આવું પંજા જેવું બની જાય, હરિદ્રવ્યવાળું, અને પ્રકાશ સંશ્લેષણનું કામ કરે છે. એટલે એને પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ કહેવાય છે. એવું કલકમાં છે ને આ જે પ્રકાંડ છે એ માસલ નળાકાર અને લીલું બને છે અને એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. તો આમ કેટલીક વિશિષ્ટ વનસ્પતિઓમાં આ જે પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરે. અને હા, કેટલીક વનસ્પતિ તો એવી છે કે જેમાં પ્રકાંડ છે ખૂબ જ આગવું અને વિશિષ્ટ કાર્ય કરે છે. એમાં પ્રકાંડ વાનસ્પતિક પ્રજનન કરે. તો પ્રશ્ન થાય કે આ વાનસ્પતિક પ્રજનન પ્રકાંડમાં કેવી રીતે થાય? ચાલો આપણે આકૃતિ દ્વારા એનો અભ્યાસ કરીએ. એની પહેલાં આજે આટલો જે આપણે અભ્યાસ કર્યો એનું હું તમને ટૂંકમાં પુનરાવર્તન કરાવી દઉં. જો મિત્રો, વનસ્પતિમાં મુખ્ય બે ભાગ, એક ભૂમિગત મૂળતંત્ર અને બીજો હવાઈ પ્રકાંડ. મૂળ છે એ ભ્રૂણમૂળમાંથી બને અને પ્રકાંડ છે ભ્રૂણાગ્રમાંથી બને. ભ્રૂણાગ્રને આદિસ્કંદ પણ કહેવાય. એમાંથી જમીનમાંથી બહાર આવું પ્રકાંડ આવશે. એ પ્રકાંડ ઉપર પછી આવા પર્ણો છે, શાખાઓ છે, પુષ્પ, ફળ એ બધું નિર્માણ પામે. એટલે આ રીતે પ્રકાંડ મૂળથી અલગ પડે છે. મૂળમાં આવું બધું હોતું નથી. હવે આપણે આજે લાક્ષણિક પ્રકાંડની વાત કરીએ છીએ, એની રચના કેવી હોય, તો તમે કોઈ પણ ડાળી તોડીને એની રચના જોઈ શકો છો. કોઈ પણ લાક્ષણિક પ્રકાંડ લેશો તો એની ઉપર આવી ગાંઠો અને આંતરગાંઠો હોય. આ જે ગાંઠો છે એમાંથી આવા પર્ણો સર્જાય છે. ઉપરના ભાગે અગ્રકલિકા હોય અને કક્ષમાં આવી કક્ષકલિકા હોય. કલિકા વાસ્તવમાં શું છે? કલિકા એ અલ્પવિકસિત સંકુચિત પ્રરો છે. અલ્પવિકસિત સંકુચિત પ્રરો એટલે કલિકાની અંદર પ્રરોની બધી રચના આવેલી છે, પણ કલિકાઓ
સૂક્ષ્મ હોય છે એટલે તમે આ બધી રચના ન જોઈ શકો, પણ આપણી પાસે એક એવી કલિકા છે જેમાં એની અંદર રહેલી આપણે બધી રચના જોઈ શકીએ છીએ, અને કલિકા કઈ છે? આ કોબીસ. આ સૌથી મોટી અગ્રકલિકા છે. પ્રકાંડની રચનાનો પરિચય આપ્યા પછી આપણે એના કાર્યની વાત કરીશું. પ્રકાંડ સામાન્ય રીતે બે કાર્ય કરે. એક તો પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાનો પ્રસાર, અને બીજું વહનનું કાર્ય કરશે. પણ છતાં કેટલીક વનસ્પતિ એવી છે કે જેમાં પ્રકાંડ આ સિવાય વધારાના વિશિષ્ટ કાર્ય કરે છે. દાખલા તરીકે ખોરાક સંગ્રહ, આરોહણ, રક્ષણ, પ્રકાશ સંશ્લેષણ અને વાનસ્પતિક પ્રજનન જેવા કાર્યો પણ પ્રકાંડ કરે છે. દાખલા તરીકે બટાકા, સુરણ, આદુ, હળદર, અળવી છે, એમાં પ્રકાંડ ભૂમિગત હોય, ખોરાકનો સંગ્રહ કરે, માંસલ દળદાર અને જુદા જુદા આકારના બને છે. જ્યારે દ્રાક્ષ, કોળું, કાકડી, તરબૂચ છે, એમાં જે કક્ષ કલિકાઓ છે પ્રકાંડની એ આવી લાંબી, પાતળી, સૂત્રમય રચનામાં ફેરવાય છે, અને કોઈ આધારની આસપાસ કુંતલાકારે વીંટળાય છે અને પ્રકાંડ સૂત્ર બનાવશે જે આરોહણનું કામ કરે છે. જ્યારે લીંબુ અને બોગનવેલ જેવી જે વનસ્પતિઓ છે એમાં કક્ષ કલિકા છે આવા કંટકમાં ફેરવાય છે, એકદમ તીક્ષ્ણ, ધારદાર, સીધી લાકડા જેવી રચના બનાવે છે, જેને પ્રકાંડ કંટક કહેવાય છે, જે ચરતા પ્રાણીઓથી, ઢોરથી આ વનસ્પતિઓને રક્ષણ આપે છે. જ્યારે રણ પ્રદેશમાં થતી કેટલીક વનસ્પતિ, ફાફડાથોર અને કલક જેવી વનસ્પતિ છે, એમાં શું થાય છે? રણ પ્રદેશમાં થતી આ વનસ્પતિ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે, પાણીનો વ્યય થતો અટકાવવા માટે એમાં પર્ણો છે એ ખરી પડે છે અથવા તો કંટકમાં ફેરવાય છે. તો પછી પ્રકાશ સંશ્લેષણનું કામ કોણ કરશે? પ્રકાંડ કરશે. માટે એને પર્ણસદસ પ્રકાંડ અથવા તો પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ કહેવાય. ફાફડાથોર છે એમાં પર્ણો આવા કાંટામાં ફેરવાય છે અને પ્રકાંડ લીલું, ચપટું, આવું પોળું, હાથ જેવું બની જાય છે, જેને પર્ણસદસ પ્રકાંડ કહેવાય છે. કલકમાં જે પ્રકાંડ છે એમાં પર્ણો ખરી પડે છે અને પ્રકાંડ કેવા બને છે? આવા માંસલ, નળાકાર, જે પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. અને આ સિવાય કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ એક આગવું વિશિષ્ટ કાર્ય કરે છે. વાનસ્પતિક પ્રજનનનું કેવી રીતે કરે? ચાલો આપણે આકૃતિ સાથે એનો અભ્યાસ કરીએ.